અમદાવાદમાં હવે થલતેજ સુધી મેટ્રો સેવાની શરૂઆત થઈ ગઈ છે। થલતેજ ગામના મુસાફરોને હવે ઘર આંગણે જ મેટ્રો ટ્રેનની સર્વિસ મળશે। દર 8 મિનિટના અંતરે મેટ્રો ટ્રેનનું સંચાલન થઈ રહ્યું છે। અત્યાર સુધી થલતેજ 4 રસ્તા સુધી જ મેટ્રોની સેવા ઉપલબ્ધ હતી। હવે વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી મેટ્રો ટ્રેનની સેવા ઉપલબ્ધ થઈ છે। મુસાફરોએ મેટ્રો સેવાને આવકારી છે। મુસાફરોએ કહ્યું કે રિક્ષા ભાડાથી હવે છુટકારો મળશે। મેટ્રોમાં તો મને તો બહુ જ સરસ લાગે છે। ટાઈમ અને જે જોબ પર જવાનું ટાઈમ જે અમારી માટે જે લેડીઝ માટે છે એકદમ પરફેક્ટ ટાઈમ છે। એકદમ ટાઈમ બચી જાય છે એક જાતનો જે ગૃહિણી છે એની માટે। આ રિયલી સરસ છે। અમારે એકચ્યુઅલી થલતેજ જવું પડે, હવે બોપલથી અમે આવીએ તો આ અમને નજીક પડે છે, એટલે આ એક સરસ એક શરૂઆત થઈ છે અને એક બહુ ફાયદો થશે અમને એ અહીંયાથી મોટે ગમે ત્યાં મેટ્રોમાં ટ્રાવેલ કરવામાં। ટ્રાવેલિંગ ટાઈમ ઓછો થઈ જશે, પેલું પાર્કિંગ ને આ બધું જો અહીંયાથી નજીક પડશે અમને આ બોપલથી આ અહીંયા નજીક પડશે। હા એટલે પહેલા આગળના સ્ટેશનમાં ઉતરતા થલતેજમાં, એટલે પહેલા એવું થતું કે ત્યાંથી રિક્ષા બદલી અને જવું પડતું, રોજ 40-50 રૂપિયા એક્સ્ટ્રા થતા હતા। હવે મેટ્રો સ્ટેશનનું આ નવું સ્ટેશન ચાલુ થયું છે થલતેજ ગામ, તેના લીધે અમારે અહીંથી ડાયરેક્ટ નજીક પડે છે, ચાલતા ચાલતા જતા રહીએ છીએ, એટલે રોજના 50 રૂપિયા બળી જાય છે એવું લાગે છે। હવે આજે પહેલો દિવસ છે એટલે બહુ સારો અનુભવ। હવે જોઈએ આજે નવો એક્સપિરિયન્સ છે કેવું લાગે છે। આમ તો સરસ જ છે, કારણ કે અમારા માટે ખાસું નજીક પડી જાય। પહેલા ત્યાંથી આવવા માટે ચાલતા આવવું પડતું, કાં તો રિક્ષામાં 50 રૂપિયા એક્સ્ટ્રા થતા। અહીંયા થલતેજ મેટ્રો સ્ટેશન આજે હું પહેલે જ દિવસ છે મારો આવવાનો અહીંયા, એટલે અહીંયાથી મારા રોજ 50 રૂપિયા રિક્ષામાં બચી જાય છે મારા। આગળથી જઈએ તો 2 રિક્ષા બદલવી પડતી હતી, કોઈ વાર ના હોય અને અહીંયાથી ચાલતા જતા રહીશું, એટલે અમારું ભાડું રોજનું બચી જશે। વસ્ત્રાલ ગામથી જે થલતેજ ગામ સુધીની મેટ્રો ચાલુ થઈ છે, હવે અહીંયા સુધી રૂટ વધાર્યો છે, એ બહુ સરસ છે અને ટાઈમનો બહુ બચત થાય છે પેલા તો। અને લોકોને પેલા થલતેજ ઉતરવું પડતું હતું, એના બદલે અહીંયા સુધી બહુ લોકોને બહુ સરસ રાહત મળી ગઈ છે અને ટાઈમની બહુ બચત થાય છે। હા, રિક્ષા ભાડું અને રોડ નીચેના હજી બને છે એના માટે બહુ તકલીફ પડતી હતી લોકોને, અને અહીંયા સુધી જે રૂટ વધાર્યો છે એના માટે બહુ સારું છે। મારું નામ દિલીપસિંહ રાણા, હું વસ્ત્રાલથી આજે આવ્યો અને મેટ્રોમાં ખૂબ રાહત હતી। મારો સન, હું અહીંયા જ રહું છું થલતેજમાં, મારા સનને રોજ માણેક ચોક જવાનું અને રોજ અમને ચિંતા થતી હોય ટ્રાફિકની ને આ બધી। આજથી અમને મોટી શાંતિ થઈ ગઈ કે એ મેટ્રોમાં જશે, આટલા બધા ભીડભાડવાળા ટ્રાફિકમાં એક જોખમ નહીં, વત્તા એક ખરેખર આ વરદાન છે મેટ્રો। એટલી શાંતિથી પ્રવાસ થાય છે બહુ ઓછા ટાઈમમાં, અને સરકારનો આ જે અભિગમ છે એ ખરેખર વખાણવા લાયક છે અને મેટ્રો તો ખરેખર વરદાન છે આ બધા વિસ્તારો માટે। એટલું રિક્ષા ભાડું, પરિવાર હોય, બાળકો હોય તો જવામાં ખૂબ જ મજા આવે છે। અમદાવાદ મેટ્રોની સર્વિસની વાત કરવામાં આવે તો પેલા થલતેજ 4 રસ્તા સુધીને જ સર્વિસ આપવામાં આવતી હતી, પરંતુ હવે છેલ્લા 2.5 વર્ષથી જે સર્વિસ બંધ હતી તે સર્વિસ આજથી શરૂઆત કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો થલતેજ ગામ સુધી મેટ્રોની સર્વિસ શરૂ કરવામાં આવી છે। તમે જે રીતના જોઈ રહ્યા છો તે આ મેટ્રો સ્ટેશન છે, થલતેજ ગામનું મેટ્રો સ્ટેશન છે કે જ્યાં લગભગ 8 મિનિટના અંતરે મેટ્રો ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો વસ્ત્રાલ ગામ સુધીની આ જે સફર છે તે હવે મેટ્રોમાં કરી શકાશે। મહત્વની વાત કરવામાં આવે તો આજથી જ આ શરૂઆત કરવામાં આવી છે અને 8 મિનિટ જેટલા જે ડિસ્ટન્સ ઉપર મેટ્રોની સેવા લોકોને મળતી રહેશે। એટલે કે જે વાત કરવામાં આવે તો પહેલા જે લોકો નોકરિયાત વર્ગ હતા, સ્ટુડન્ટ હતા કે જેઓને થલતેજ 4 રસ્તા ઉપર ઉતરવાનું ફરજિયાત થતું હતું, તે હવે થલતેજ ગામ સુધી આવશે અને જે અન્ય ભાડું થતું હતું રિક્ષામાં અથવા તો જે લોકોને તકલીફ પડતી હતી તે તકલીફમાંથી તેઓને મુક્તિ પણ મળી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ